આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાંદલજા સોસાયટી સંગઠન અને નૂરે ઇલાહી મસ્જિદ કમિટીના સહયોગથી 29 તારીખે રવિવારના રોજ રાશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। નાગરિકો માટે જ્યારે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય એ ત્યારે મામલતદાર ઓફિસે ધક્કા ખાઈને પાછું આવવું પડે, આવું ના પડે તે માટે જ આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જરૂરી ડોક્યુમેન્ટ માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ સાથે રાખવાની એક માહિતી પણ આપવામાં આવી છે। તાંદલજા વિસ્તારમાં તાંદલજા સોસાયટી સંગઠન અને નૂરે ઇલાહી મસ્જિદ કમિટીના સહયોગથી આજરોજ રેશન કાર્ડના ઈ-કેવાયસીનું ખૂબ જ સફળતાપૂર્વકનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 200 થી 250 લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે અને હજુ પણ આ કાર્યક્રમ આગામી દિવસોમાં અલગ અલગ સોસાયટીઓ વાઇઝ તાંદલજા સોસાયટી સંગઠનના માધ્યમમાં કરવામાં આવશે। અને આજે કાર્યક્રમની અંદર શાબાજભાઈ, પછી લાલાભાઈ, અમારા મીરા તોફિકભાઈ અને આસિફભાઈ, આ તમામ મિત્રો કે જે લોકોએ આ ઈ-કેવાયસીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે। ઇમરાનભાઈ પટેલ એમણે ખૂબ મહેનત કરી છે, ફરહાનભાઈએ મહેનત કરી છે અને અમારી નૂરે ઇલાહી મસ્જિદ કમિટીના સાથીઓ સિરાજભાઈ અને એ બધાએ પણ ખૂબ મહેનત કરી છે। લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે। ઘણા લોકો પાછા ગયા છે અમારા આ કેમ્પમાંથી। એ લોકોને હું કહેવા માંગીશ કે આગામી દિવસમાં આવતા રવિવારે ઇન્શાલ્લાહ બીજા કોઈ સ્થળે તમને જાહેરાત થશે તો ત્યાં ઈ-કેવાયસી કેમ્પમાં તમારે જે લોકોને